વચનામૃત ગઢડા મધ્યનું 17મું. ભગવાનના સ્વરૂપમાં તત્વો છે કે નહીં તેનું. તારીખ 21/10/1821 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાન સર્વાધાર હોવાથી તત્વને ભગવાનથી અલગ ન કહેવાય. તો પણ તે તત્વનો દોષ ભગવાનને અડતો જ નથી, એવા તે સદાય નિર્બાધ છે. સાર બીજો, ભક્તને ભગવાનના સ્વરૂપમાં તત્વનું ચૂથણું કરવું ગમે જ નહીં. ત્રીજો, ભગવાન પાસે મોક્ષનો સ્વાર્થ જાણ્યો હોય તો અવગુણ આવે જ નહીં. ચોથો, ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે ને ભક્તનું મહાત્મ્ય જાણે. પાંચમો, ભગવાન સદાય નિર્વિકારીને નિર્લેપ જ છે એમ સમજી ભગવાનના યોગ્ય અયોગ્ય બંને ચરિત્રો દિવ્ય જ છે એમ જે જાણે છે તે પાકો ભક્ત છે ને એને કાંઈ સમજવું બાકી નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના આસોવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મશાલ 2 બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગવાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન ગાવા રહેવા દો, પ્રશ્ન ઉત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા, જે ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના 24 તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે. એ 2 પ્રકારના ભક્તો છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે ભગવાનને વિશે માયિક 24 તત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંખ્યવાળે 24 તત્વ કહ્યા છે તે સાંખ્યને મતે 23 તત્વ ને 24મો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વર રૂપ ચૈતન્ય છે તે એ રીતે 24 તત્વ કહ્યા છે કેમ જે ક્ષેત્રજ્ઞને તો અન્ય આશ્રયપણું છે. તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. તે માટે તત્વ ભેળા જ જીવ ઈશ્વરને કહ્યા છે. અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે. માટે ભગવાન થકી માયિક તત્વ જુદા કેમ કહેવાય? અને જેમ આકાશ છે તેને વિશે 4 તત્વ રહ્યા છે તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી, તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્વનો એકેય દોષ અડતો નથી. એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તેમાં 24 તત્વ કહીએ તેમાં શો બાદ છે અને તત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું? અમને તો એમ જણાય છે. પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂથણું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાન તે ભગવાન, એને વિશે ત્યાગભાગ કર્યાનો માગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો અને જેને એવી એકમતિ હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢ મતિ છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે, જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિમાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનો દોષ ગ્રહણ કરતી નથી, તથા બીજા પણ ગ્રહસ્થો હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિક જે સંબંધી તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય
તો દોષનું ગ્રહણ નથી કરતા. તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય છે, ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે. એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. જેમ સુખજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો છે, ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો? પણ સુખજીને લેશ માત્ર સંશય થયો નહીં. અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો. જે ભગવાન હોય તો આમ કેમ કરે? એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન કુબજાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો. અને સામું ગોપીઓનું મહાત્મ્ય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય, પણ તેની મતિ ભ્રમે નહીં. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય, પણ જેની ભગવાનને વિશે દ્રઢમતિ હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણે. અને દ્રઢમતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય, પણ ભગવાનને વિશે દ્રઢમતિ પણ કરી શકે નહીં. અને જે દ્રઢમતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં. અને હરિજનનું મહાત્મ્ય પણ જાણે નહીં. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને મહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મ્ય જાણ્યું. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે. અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા. તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમ જ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે. અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમ જ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે. પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 17મું થયું.